અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વોરાના રોજા પાસે લગ્ન પ્રસંગ દરમિયાન હિંસક અથડામણની ઘટના બની હતી। વંદે માતરમ પાર્ટી પ્લોટમાં યોજાયેલા દીકરીના લગ્નમાં ઊંચા અવાજે લાઉડસ્પીકર પર ગીતો વગાડવા જેવી બાબતે બે અલગ કોમના વ્યક્તિઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેણે જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું। લાઉડસ્પીકરના અવાજ બાબતે થયેલી આ માથાકૂટમાં બંને પક્ષો સામસામે આવી ગયા હતા। ઉશ્કેરાયેલા ટોળાએ પથ્થરમારો શરૂ કર્યો હતો અને ત્યાં પાર્ક કરેલી બે ગાડીઓના કાચ તોડી ભારે નુકસાન પહોંચાડ્યું હતું। આ હિંસક ઘટનાને પગલે લગ્નના માહોલમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ શહેરકોટડા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। પોલીસે બંને પક્ષોની રજૂઆત સાંભળીને સામસામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।